સુરતમાં સારોલી મોડલ આપઘાત મામલો, જેમાં પોલીસને મળી મહત્વની કડી। 19 વર્ષ સુપ્રીત કૌરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, ત્યારે સારોલી પોલીસની તપાસમાં આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું છે। મોડલ તેમના પર થતા અત્યાચાર મામલે પોલીસને સુરતમાં કરવાની હતી અરજી। સુરતના સારોલી મોડલ આપઘાત મામલે પોલીસને મળી મહત્વની કડી। 19 વર્ષ સુપ્રીત કૌરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। સારોલી પોલીસ તપાસમાં આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું છે। મોડલ તેમના પર થતા અત્યાચાર મામલે પોલીસને સુરતમાં કરવાની હતી અરજી। મોડલ એટલી ત્રાસી ગઈ હતી કે પોલીસને અરજી ના કરી અને આપઘાત કર્યો। મોડલે અરજીમાં કરેલ ઉલ્લેખને આધારે સમગ્ર મામલો બહાર આવ્યો છે। સુરતનો મહેન્દ્ર રાજપૂત નામના યુવક સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ છે। મહેન્દ્ર રાજપૂત સામે સુપ્રીત કૌરે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી, ત્યારે મહેન્દ્ર રાજપૂત મોડલના ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો। મોડલને મારી માનસિક ત્રાસ પણ આપતો હતો। મોડલ સુપ્રીતે યુવકના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો। સારોલી પોલીસે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેને શોધવા તજવીજ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।